દેડિયાપાડા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મંત્રી શ્રી નરેશ પટેલ, ઈશ્વર પટેલ, પ્રવીણ માળી ઉપસ્થિત રહ્યા। 15 નવેમ્બરે ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે। પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યા છે। આ વર્ષે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આખો મહિનો વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારે બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરી છે અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધા માટે ₹1100 કરોડની ફાળવણી કરી છે। પીએમ મોદીના આગમનને પગલે નર્મદા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સભા સ્થળે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ કાર્યક્રમમાં આદિવાસી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતા। 15મી નવેમ્બરે પીએમ મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે। આવવાનું કારણ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી જણાઈ રહી છે। વડાપ્રધાન દ્વારા ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અનરેકા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી આગામી કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરી, સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો। સાથે જ તમામ કાર્યકર્તાઓને દેશમાં પ્રથમ વખત ઐતિહાસિક પળના સાક્ષી બનવા અનુરોધ કર્યો હતો। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આ મુલાકાત દરમિયાન આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, પ્રભારી ઈશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા અધ્યક્ષ નીલ રાવ, પૂર્વ મંત્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। પ્રતિનિધિ મિનહાજ મલેક, ડેડિયાપાડા। 15 નવેમ્બર पूरा भारतवर्षની અંદર મહાન વિભૂતિ ભગવાન બિરસા મુંડાજી की 150મી જન્મ જયંતિ નો ખાસ કરીને કાર્યક્રમ છે। મારી સાથે અહીંયાના લોકપ્રિય એમપી મનસુખભાઈ પણ છે, મારા ધારાસભ્યો પણ હતા। બધા સાથે સંકલન કરીને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને આગેવાનો બધા સહયોગી બને એ જ ચર્ચા થઈ છે। અને હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા પણ કે આ કાર્યક્રમ ખૂબ ભવ્ય થવાનો છે। આદિવાસી સમાજનો કાર્યક્રમ છે, એટલા માટે કે જનજાતીય ગૌરવ દિવસની જે ઉજવણી છે એ તો હું એવું માનું છું કે આપણે બધા આદિવાસી સમાજની અંદર બધા લોકો જાણે છે। તો આપના માધ્યમ દ્વારા ફરીવાર નિમંત્રણ આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એવી મારી અપેક્ષા છે। ધન્યવાદ।